નમસ્કાર. દેશના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે 23 લાખ વિદ્યાર્થીઓએ જે નીટની એક્ઝામ આપી હતી તે કેન્સલ થઈ ગઈ. આ તમે સાંભળનારા અમુક લોકો માટે આ સમાચાર હશે, પણ અમુક લોકો માટે આશા હતી, વિશ્વાસ હતું, તેમનું ભવિષ્ય હતું, તે અત્યારે રોળવાઈ રહ્યું હોય, શંકામાં હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે આ 23 લાખ ખાલી વિદ્યાર્થીઓ નહોતા, તેની સાથે તેના પરિવાર હતા, તેના ટ્યુશન સંચાલકો હતા, તેના શિક્ષકો હતા અને સાથે કેટલાય લોકો આ લોકો સાથે જોડાયેલા હતા. અને ત્યારબાદ આજે 23 લાખ વિદ્યાર્થીઓ છે, તેમની મહેનત પર, તેમની આશાઓ પર અત્યારે પાણી ફરી વળ્યું છે. કારણ કે નીટ 2026નું પેપર લીક થયું છે અને આ ભાંડો ફૂટ્યો છે રાજસ્થાનથી. કેમ એક પછી એક જે મોટી એક્ઝામ્સ જે લેવાઈ રહી છે તે લીક થાય છે, તેના પેપરો ફૂટે છે, તેની સામે વધુ એક સવાલ આવ્યો છે, વધુ એક ઉદાહરણ આપણી સામે આવ્યું છે. આ વખતે વાત કરી રહ્યા છે નીટ 2026ની. તો શું થયું હતું ને કેમ પેપર ફૂટ્યા અને હવે વિદ્યાર્થીઓએ શું કરવું, તે તમામની અત્યારે જે માહિતી છે તે હું તમને આપવાનો છું. સૌથી પહેલાં જ્યાંથી પેપર ફૂટ્યા હતા ત્યાંની વાત કરું તો સૌથી આખા પેપરનું એપિસેન્ટર બન્યું છે રાજસ્થાન. અને રાજસ્થાનમાં પણ સીકરના એક પીજી સંચાલકે એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટ એજન્સી છે તેને ફરિયાદ કરી હતી અને તેણે એક ગેસ પેપર જે હતું તે બતાડ્યું હતું ને તેમાં કહ્યું હતું કે આમાં બેઠા 150 સવાલો જે છે તે પૂરા બેઠા છે, એટલે 150 સવાલોના સીધા 600 ગુણ થઈ જાય. 720 માર્ક્સની એક્ઝામ હોય તેમાંથી 600 ગુણ જો છે તમને બેઠા મળી જતા હોય તો આમાં જે વિદ્યાર્થી પાછલા 2 વર્ષથી તૈયારી કરી રહ્યો હોય તેનું શું થાય. અને જ્યારે આ નીટ એક્ઝામ છે તે ખૂબ મહત્વની છે અને વિદ્યાર્થીઓ કેટલાય વર્ષોની મહેનત કરતા હોય તેમાં આવી રીતે પેપર ફૂટે તે કેટલું યોગ્ય છે તે સવાલને અત્યારે સૌથી મોટી ચર્ચામાં છે. પણ આપણે વાત કરી રહ્યા હતા પેપર ફૂટ્યું કઈ રીતે, તો એક પીજી સંચાલકે આ પેપર ફોડ્યું હોય તેવી અત્યારે માહિતી આવી રહી છે. અને સાથે સાથે આના તાર જે છે તે એમબીબીએસ કરતા કેરળના એક પહેલા વર્ષના વિદ્યાર્થી છે તેની સાથે પણ જોડાયેલા હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે આખો આ સમગ્ર મામલો છે તેની તપાસ સીબીઆઈ કરી રહી છે. એનટીએ 10 તારીખે જેવું કહ્યું હતું એક ટ્વીટમાં કે અત્યાર સુધી કોઈ આવી ધાંધલી થઈ હોય તેવું નથી, પણ જ્યારથી પરીક્ષા પતી એટલે કે 3 મે 2026માં જ્યારે લગભગ 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા પતાડી 521 શહેરોમાં ભારતના આ પરીક્ષા લેવાઈ હતી અને પતિ તેના થોડા સમય પછી જ આ વિવાદ આવ્યો હતો, પણ ત્યારે આ શંકાના દાયરામાં હતા. પણ ગઈકાલે રાજસ્થાનના એસઓજીએ સીકરમાં પીજી સંચાલક સાથે વાત કરી, રેડ પાડી અને તેણે આખો મામલો જે છે તે કન્ફર્મ કર્યો છે કે હા પેપર ફૂટી ચૂક્યું હતું. ને આ પેપર જે ફૂટ્યું છે તે ગેસ પેપર હતું. ગેસ પેપર એટલે શું તે તમને સમજાવી દઉં તો આ પેપર અને રાજસ્થાનમાં આનો આખો કેમ ફૂટ્યું તેનું એક કારણ એ છે કે રાજસ્થાનના જયપુરની અંદર જ આ પેપર એનટીએ પ્રિન્ટ કરાવ્યા હતા. આખા તમામ પેપર જે છે તે ત્યાં પ્રિન્ટ થયા હતા. એનું કારણ એ છે કે એના કારણે જ રાજસ્થાનના સીકરમાં પેપર ફૂટ્યું હોય તેનું કનેક્શન અત્યારે દેખાઈ રહ્યું છે. અને સાથે સાથે ત્યાં ખૂબ બધા વિદ્યાર્થીઓ કોટામાં આવતા હોય છે ભણવા માટે અને તેના કારણે પણ આ જે આખું એજ્યુકેશનનું હબ બન્યું છે તેના કારણે રાજસ્થાનમાં અત્યારે શંકાના વાદળ દેખાઈ રહ્યા છે અને ત્યાંથી પેપર ફૂટ્યું છે. હવે વાત કરી લઈએ આપણે એ સીકરના પીજી સંચાલકે તેના રૂમમાં રહેતા લોકોને આપ્યું ને ત્યાંથી આ પેપર વાયરલ થયું. અને હવે કેટલા લોકો પાસે જોડાયું છે તેનું અત્યારે સીબીઆઈ જાંચ કરી રહી છે, ચેટ તપાસી રહી છે, ડિજિટલી જે પણ પુરાવા છે તે એકઠા કરી રહી છે. પણ આ બધા વચ્ચે શંકા તો એ જ છે કે તમે જે 2024માં કાયદો બનાવ્યો હતો તે કાયદો કેમ અત્યારે 2026માં પણ કોઈને ડરાવી નથી શક્યું. 2024માં પણ આવી રીતે જ પેપર લીક થયું હતું ને તેના છેડા તો છે તે ગુજરાતના ગોધરા સાથે પણ અડતા હતા. પણ અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે તે 2026ની છે. 2024માં જ અડધી રાતે સરકારે કાયદો બનાવ્યો હતો, છતાં પણ આ પેપર ફરી એકવાર લીક થયું છે. ને એ કાયદામાં તો 1 કરોડ જેટલા દંડની જોગવાઈઓ પણ હતી, સાથે 10 વર્ષ જેટલી સજાની પણ જોગવાઈ હતી. છતાં પણ આ પેપર લીક થઈ રહ્યા છે. પૈસાના જોરે લોકો મહેનતને ખરીદી રહ્યા છે. જે ડૉક્ટર બનવા માટે જે ગરીબ પરિવારનો યુવક જે છે તે આશાથી મહેનતથી પોતાનું દિવસ રાત એક કરીને જ્યારે પરીક્ષા માટે તૈયારી કરતો હોય ત્યારે આ પેપર ફૂટે તે કેટલું યોગ્ય. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે હજી સુધી વિડીયો જોઈ રહ્યા છો તો તમારા માટે ખાસ મહત્વની બાબત એ કહી દઉં કે હવે તમારે શું કરવાનું છે. હવે જે એનટીએ છે તેણે અમુક ગાઈડલાઇન્સ બહાર પાડી છે અને તે મુજબ અત્યારે તમારે જે છે નવી એક હોલ ટિકિટ આવશે તે તમારે ડાઉનલોડ કરવાની રહેશે ને ત્યાં તમારે તમારું જે નવું સેન્ટર હશે તે તમને બતાવવામાં આવશે. સાથે આ માટે તમારે કોઈ ફરીથી રજિસ્ટ્રેશન નથી કરવાનું, ફરીથી ફી નથી ભરવાની અને નવી તારીખ જે છે તે એનટીએ થોડા જ સમયમાં ટૂંક સમયમાં જાહેર કરશે. એટલે ટૂંકમાં 3 તારીખે પેપર આપ્યા પછી જે હાશકારો અનુભવી રહ્યા હતા તે હજી પૂરો નથી થયો. બધું એક પડાવ છે. આશા ન હારતા અને પેપર માટે ફરી એકવાર જોરશોરથી તૈયારી કરજો. તમારું જે રીઝનિંગ, તમારું જે રીડિંગ છે તે ખૂબ મહત્વનું છે. ખાલી રિપીટ જ કરવાનું છે. એટલે ફરી એકવાર થોડી મહેનત હજી વધારે કરી લો, હજી વધારે માર્ક્સ આપી દો અને 23 લાખ વિદ્યાર્થીઓ
એક જ આ સમાચારના અંતે તમને જે છે તે પ્રાર્થના છે કે મનોબળ જે છે તે મક્કમ રાખજો, ન તૂટવા દેતા, અને મહેનત એ જ એકમાત્ર વિકલ્પ છે. મહેનત કરતા રહેજો, અને જ્યારે જ્યારે તમને લાગે કે તમારો અધિકાર જે છે તે છીનવાઈ રહ્યો છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે, ત્યારે અવાજ મક્કમતાથી જરૂર ઉઠાવવો. કોમેન્ટમાં જરૂર બતાવો કે તમારું અત્યારે શું માનવું છે આખા વિષય પર. ધન્યવાદ.